કઈ દાબાસ તો ફ્રીજમાં તો તું આ તો બરફ નહીં સોખો કર્યો એમને ફ્રીજમાં તો આજ તો સાફ ફર પણ મેળો આ બધું શું હોય મમ્મી અમારે તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9 અને વ્લોગ કરી દીધો છે આપણે સ્ટાર્ટ. તો 9 વાગે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને પ્રકાશ અને મમ્મી બે જણા જતા રહે છે ખેતરમાં. તો આપણે પણ હવે ખેતરમાં જવા જઈ રહ્યા છીએ કારણ કે ફટોફટ ચાલે થાય એટલા માટે. તો ચલો આપણે નીકળી જઈએ હવે ખેતરમાં. તો અહીંયા તો બા સૃષ્ટિ અને સંગીતા ભાભી બધા બેઠા હોય. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો બાને તો વહેલા બેસી ગયો છોકરો લઈને નહીં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ત્રિશલો રાધે 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 રાધે. તો ત્રિશીને તો એકન બેઠો છું સવારમાં અને ત્રિશુને તો આજે સોય કાઢવાની છે. તો ચલો આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં. તો પ્રકાશને જતા રહેશે ખેતરમાં. દાંતેરું લાવીએ દાંતેરું કીધું છે તો ચલો એક દાંતેરું લેવાથી લેતા જઈએ. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ખેતરમાં ચાલ લેવા માટે અને મમ્મીને ખેતરમાં આવી ગયો છે. તો 2 દિવસથી તો આપણે લગ્નમાં હતા. એક દિવસ વરઘોડું, એક દિવસ જોન, આજે ખેતરમાં અને કાલે વળી પાછા મેળામાં જઈશું ને મમ્મી. ફર પણ મેળો આ બધું શું હોય મમ્મી અમારે લગન તો મમ્મી જો આમ આખો મહિનો વૈશાખ મહિનો લગન નું જ કહેવાય. લગન તો સાલ થઈ ગયો અને મેળો એ દર વર્ષે એક વખત આવે શિવરાત્રી, મહાશિવરાત્રી કે શિવજી ભગવાન બહાર નીકળે જોવા. તો આપણે તો મમ્મી બધા ખેતરમાં આવ્યા છીએ. મમ્મી અને અમે બે ગાય સાર વાટીએ છીએ અને એક ભાઈ આવ્યા છે ને એરા સાર વાટતા નહીં અને ખાલી હેઠા ઉપર બેસી રહ્યા છે, સાર વાટતા નહીં. ઓહો તવાનું એક પૂજવા નહીં લાયા તે બેસી રહ્યા છો. આ જોવા મમ્મીએ છેલ્લા પાથરા પાડે. હા મમ્મીએ પાથરા છેલ્લા પાડે. તાવ આવ્યો તો પણ સાર તો ઉપાડવી તો પડશે કે. હવ મોહનથાળ તો ખાવાનું માપ રાખતા નહીં નમકી તાવ આવ્યો. હા હું મમ્મી તાણ હારું ખાવા રહ્યા છે ને તાવ આવી ગયો. મંચુરિયન લેડો. તો ચલો આપણે ફટોફટ સાર વાઢી લઈએ એટલે ફટોફટ ઘેર નીકળી જઈએ કારણ કે ગરમી પડે છે અને કાલથી તો પાછી વધારે ગરમી પડશે કારણ કે કાલ શિવરાત્રી હતી. કોનો ફોન છે? મેસ્યુ ઓ મમ્મી મેસ્યુ તો ઊંઘી જશે. તાણ અમે મેસ્યુની વાત કરવા તો હું વાત નથી કરી. તો વાત નથી કરવી પણ અમાર તો અમાર તો હું વાત કરવી એમ કે વાત કરો તો મારો મેસલો કીધું બે દાડો બોલ્યો નહીં તે કીધું ફોન કર છે ચાંદીએ કહેતી હતી પણ. તો ચલો મમ્મી તો ફોન આવે એટલે મમ્મી તો છે ને હાલ તો પાર આવે જ નહીં કારણ કે મમ્મી તો વાતે ચડી જાય ને તો બહુ વાર લાગી જાય. મમ્મી વાતો કરે એની આગળ આપણે સાર વાટીએ એટલે ફટફટ કોમ થઈ જાય એટલે ઘેર જતા રહીએ. તો કાંઈ ઘેર આવી જાય છે. મમ્મીએ નાખી દીધી છે ગાયોને ચાર, ગાયોને અને ભેંસોને. મમ્મી તો પેલી સાઈડ રેલીઓ બધો છે. આજ તો વહેલા ઘેર આવી ગયા નહીં મમ્મી? 3 જણા સાર લીધી એટલે 1 જણ ઉપાડવાવાળું ને 2 જણા વાટવાવાળો એટલે ફટલીને ઘેર ના આવી ગયા. તો મમ્મીએ તો કઈ 4 બાર લઈ દીધી છે, બળજાને નાખી દીધી છે. 2 પોટલો નાખવાનો, 2 3 નાખવાનો અને 2 એક હોજ અને બીજું અહીંથી વાટવાનું 2 હોજ શીકુડી નાખ. તો ચલો મમ્મીએ જો કઈ બધાને સાર નાખી દીધી છે. તો બધા ઢોરોને લીલુંછમ કરી દીધું છે. તો ગાઈઝ વાગી ગયા છે 12 અને માથા આવી ગયો છે તડકો અને મમ્મી બેસી છે રોટલા કરવા માટે. આજે વળી મમ્મીને ઘણા દિવસે પાછો નંબર આવ્યો. સંગીતા ભાભી દવાખાને જશે ત્રિશુને લઈને સોય કઢાવવા માટે નહીં મમ્મી? છેલ્લા દાડે નંબર આવ્યો મમ્મી આજે? હમણાં વચ્ચે નહોતા કરે એક વખત? ઘણા ટાઈમ પછી પાછો નંબર આવ્યો નહીં. તો મમ્મી બેસી છે ગાઈઝ બાજરીના રોટલા બનાવવા માટે
અને શાક બનાવવાનું છે, પણ મમ્મી બાજરીના રોટલા બનાવે છે. તો ચલો, તો બા બેસી ગયો છે મેથી કાપવા માટે. આજ તો મેથીનું શાક બનાવવાનું. હા, મેથી ને રીંગણ મિક્સ. તો મેથી અને રીંગણનું શાક બનાવે છે. પ્રકાશ તો ખેતરમાંથી એને પણ ઊંઘ્યો છે, અને બા મેથી ને રીંગણ કાપવાનો છે, અને મમ્મી ત્યાં પણ રોટલા બનાવે છે. તો ચલો, આપણે જઈ રહ્યા છીએ ગાય જવું આપણા કોમ. તો આપણું કોમ છે અત્યારે હાલ ગાયો પાવાનું. ચલો, આપણે પહેલાં પહી દઈએ ગાયો. ચલો, પાણી પીવા માટે હેડો ફટોફટ. તો આપણે ગાયો પહી દઈએ, કારણ કે તડકો પડે છે અને લગભગ 12:30 1 વાગવા આવી ગયો છે. એટલે તડકો વધારે પડે છે, એટલે ગાયોના ઉનાળામાં આટલા વાગ્યા સુધી ના રખાય, પણ ભૂલથી રખાઈ દે, કારણ કે ગાયોને 11 વાગે વખતે સોય કરી દેવી પડે. તો ચલો, એ અવાડામાં પાણી પી દઈએ સરસ મજાનું. અવાડો એ ખાલી થઈ જવાયો છે, પી લે હેડો. તો ચલો, ગાયો પી દઈએ પહેલાં. તો આપણે ગાયનું પાણી પીને લઈ જતા હતા શીલો બાંધવા માટે, પણ સાબળી જોઈ હતી ગાય. મમ્મી, થોડો એક રોટલો લેતા આવો, સાબળી જોઈ હતી ગાય. અમે હેડાને રોટલો ખાધા વગર જોશે ને. તો ગાય જોઈ દીધો સાબળી, તો મમ્મી રોટલો ખવડાવે છે. લે હેડો ચલો. શી મમ્મી સાબળી જોઈને શી ઊભી થઈ હતી. તો ગાયો ભેંસો પી દીધી છે, અને મમ્મી બેસી છે રોટલા બનાવી અને સબ્જી વઘારવા માટે. તો સબ્જીમાં આવે છે લીલી મેથી અને લીલા રીંગણ, નહીં મમ્મી? તો મમ્મી સબ્જી બનાવે છે. તો ચલો, મમ્મી સબ્જી બનાવો, એટલી ઘર આપણે નહીં ધોઈ અને ફ્રેશ થઈ જઈએ. તો ચલો. તો ગાય મમ્મી તો લઈને આવી છે બરફ. ઓહો, આટલો બધો શોધી કાઢ્યો છે. હજી છે ત્યાં તો કોઈ કોમમાં ના નાખી દે. હા મમ્મી, આ તો કોઈ કોમમાં આવો. આ તો કોઈ કોમમાં ના આવે. હવે બરફ તો પડ્યો. કૂતરો ખાવાય. ઓહ, કૂતરો ખાવાય બરફ. ઓ પેલું કૂતરું છે સાટા છે, અને મોઢું ટાઢું થઈ ગયું. એ બીજો કટકો એ મને ખાઈને ખોનું બાકી હતું, એટલો બરફ આમ બધો જમી ગયો. તે બાટલા છે ને મેં લઈ બાટલા નવા લાવવાના. બાટલા તો 2-3 તો પડ્યા થઈ. 2-3 નહીં, 10 જેવા, 10-15 જેવા નવા લઈ લેવા. સટલાશ ના જોયેલા વખત મસ્ત હારા મસ્ત બોટલ હોય ને એવી લઈ લેવી. તો ચલો. અને હજી કેટલું છે મમ્મી બતાવજો. હજી બરફ છે. ઓહો, આ તો આટલું બાકી હતું. આટલા આ નમી રહેલું અને આટલું હોય નમી રહેલું. ખાલી આમ હાથ ગાલે એટલી જ જગ્યા નકા બધું આખું ફ્રીજ બંધ કરી દીધું. બંધ કર્યો છે એક આ પાણી ને સાઈઝ ને એ તો હાલ નહીં વખુડે, હજી થોડો વીલો પડશે ને તાણું વખુડશે. પેલો કૂતરો તો બરફ ખાવા લડે છે. લાજે હું કૂતરો નાખવા જવાનો જોજો હશે પછી કૂતરો. ઓળ્યા બરફ ને ખાવાનું. મમ્મી તો બરફ ખાવા લડે છે. કૂતરો બરફ ખાવા લડે. એ કાઢે મમ્મી એ કોણ તો શું કરું, નાખી દે. ઓ ઢેપો કાઢે છે તું છે દાજી. ખાવ છે ગોલાડીસ બનાવી, ગોલાડીસ કલર નાખીને. તો ગાય મમ્મીએ તો આજે આખું ફ્રીજ સાફ કર્યું છે ને બધું બરફ કાઢે છે. આ કૂતરો તો જ્યાં હા ખાતો નહીં. ઓ ફ્રીજમાં તો રવાલી નહીં રવાલી કોઈ તું ફ્રીજમાં તો તું આ તો બરફ નહીં સોખો કર્યો. એમને ફ્રીજમાં તો આજ તો સાફ કરી નાખ્યું આખું ફ્રીજ. સાફ કર્યું. આજ તો રીંગણ ને બીંગણ ને બધું બહાર નાખી દેજે. રીંગણ ને બીંગણ હોય તો બધું સાફ કરી કાઢ્યું પલાજી. તો ગાય મમ્મીએ કાઢે છે. જોવા તો ખરા બરફ તો શેવડો છે. ગોલાડીસ બનાવી એવો છે. કૂતરું આવી પાસે. તો ચલો. તો ગાય આપણે બરફ નું કઈ જગ્યાએ નાખીએ ખબર છે? આ સાઈડ નાખીએ અમે જોઈએ. હાય ધેડા લઈને જેવું છે મમ્મી. જેમ કરવાનું છે નહીં મમ્મી, બધું ઘર બર સાફ કરો, પછી વાસણ બાસણ ઘસવાનો છે. હજી લેવા માટે જવાનું છે.
ગાડી કરવી પડશે. એક કો લઈને જઈએ ચાલ. રીંગણ બીંગણ સાફ થઈ ગયો ગાઈ. જો મમ્મીએ બધું આજે છે ને સાફ કરી દીધું ફ્રીજમાં. કોઈ સાફ નતું કરતું એટલે આજે મમ્મી એકલી ફ્રી હતી કે એટલે ફ્રીજમાં બધું કાઢી દીધું ને મમ્મી. એમ કર મમ્મી આવું કાઢી છે ને એમના મેં તો પાણી આવતું હોય ને તો તગારામ લઈને આ બધો ધોઈ નાખ એટલે હું સાફ થઈ જાય. ઘડી ઘડી કોઈ સાફ નહીં કરે પાછું કે મમ્મીએ કાઢ્યા તેમ કહીને કોઈ અડે નહીં. એના કરતાં તું આમ કાઢી છે ને એમના બધું ઝાવડીને એક એક લઈ દેજો, ફૂટી ના જાય ના પડી જાવ તો ભાગી જાવ હાથે. તો પપ્પા આવી ગયા છે સટલાસના જઈને. સટલાસના જતા હોસ્પિટલ ગયા તો પપ્પા જતા હોસ્પિટલ તો સંગીતા ભાભી છે તો પપ્પા હોસ્પિટલ જઈને અને ઘેર આવીએ. ઓમાં આવું છે હા ત્રિશુનો તો પપ્પા હોસ્પિટલ જઈને આવી ગયા. ઓ ઘંટીમાં તો થઈ રહ્યું ના થઈ રહ્યું છે અન્ય ચાલુ કરીને મેકી દેજો આજ તો સર. તો ચલો ખાવાનું રેડી થયું નહીં હજી. તો સંગીતા ભાભીને તો આવી ગયો છે દવાખાને જઈને અને હોય ના કાઢી છે હજુ પાછો અને સૃષ્ટિ ફતેપુરા અને તાર મૂક હોય કાઢવાની જતા રહી. ત્રિશલો ભેગો છે તેના અંગત ના જવા દીધી પાછો સીતા ને ભેગો થઈ ગયો છે જતી રહી. થોડો આગો જા દુખાવાનું લે ત્રિશલાને દુખાશે ને ખુખુચી છે ખુખુ માટી ઓહો અને અલગમાં સુટાડો આ દુખાશે છે નહીં ખાધું કોઈ નહીં હજી હાલ તૈયાર જ થઈ રહ્યું છે ને ખાવાનું પછી કર આ સાઈડ જોશો જો હા શું કહેવું લઈ લે એથી લઈ લે એના પાનથી લઈ લે શેતાજી પાનથી અલગ ખાટલો ટાળો તો એકર તો મમ્મીને તો ઓ તે તો ફ્રીજનું સાફ કરતા કરતા શું ખાવા બેસી ગયો આ બધું હોય પડી મેલીને વાટમાં હા શું પોસ કરીએ તો કાંઈ મમ્મી તો બધું સાફ કરતા કરતા ખાવા માટે બેસી છે. ભૂખ લાગી પપ્પાએ આવી ગયા છે ખાવા માટે તો ચલો હું એ આવું ખાઈ લઉં કારણ કે આપણને ભૂખ લાગી છે ને પ્રકાશ તો ગામમાં જશે. પ્રકાશ આવો એની વાટ જોઈ નહીં રહી એની આપણે ખાઈ લઈએ તો ચાલો. તો કઈ આપણે થઈ ગયા છીએ નહીં ધોઈને તૈયાર એકદમ ફ્રેશ થઈ ગયા છે નહીં ધોઈને. પપ્પા તો ઊંઘી ગયા મમ્મી તો કપડો ધોવા માટે જતી રહેશે. શેતાજી ઊભા થયા છે ખાવા માટે તો એકન તો બાને એવું ખાવા માટે બેસે છે. બા લેટ થઈ ગયું ને તમારે તો ખાવાનું હા તો બા ગાઈ બેસે છે ખાવા માટે. બા શેતાજી સંગીતા ભાભી ત્રણ ખાવા માટે બેસે છે હું ને ત્રીસી તો કણ ઊંઘી જશે. એ તું હમીરા આમ હોય પર આલી જનું કરે હેરાન કરે છે હમીરા. તો ચલો આપણે થોડી વાર આરામ કરીએ ફ્રેશ થઈ જાય એટલે થોડી વાર આરામ કરી લઈએ. પ્રકાશ એક ગમવા જશે પ્રકાશ હજી આવે નહીં તો ચલો થોડુંક કામ કરી લઈએ પહેલાં. તો કાંઈ આપણે ઊંઘીને ઉઠ્યા છીએ આવું ઘણો બધો આરામ કરી લીધો. 2-3 વાગ્યાના ઊંઘ્યા હતા તો 5:30 થઈ ગયા છે અને ઊંઘીને ઉઠી ગયા છીએ. અને પણ સંગીતા ભાભીએ ચા મૂકી દીધો છે તો શેમ થાય એવું કાળો કાઢ્યો હા તો કાંઈ દૂધ રાખ્યું હતું પણ પતી ગયેલું લાગે. તો સંગીતા ભાભી તો કાળો ચા પીવું છે અને આપણે દૂધવાળો પીવું ગાયના દૂધનો છે એટલા માટે. એનું ત્રીસું એકણ ઊંઘી છે શેતાજી ઊંઘ્યા. તો ચલો ચા પી લઈએ અને મમ્મીને જોઈએ હતા સારું વાડે. ચલો ગાઈસ ચા પી લઈએ પહેલાં એક રખેલી અને થોડો રોટલો. તો ગાઈસ ચા પીને અને આપણે નીકળી જાય છીએ આવું ખેતરમાં એટલે કે ચા પા પીને અને ખેતર સાઈડ નીકળી જાય છીએ અને મમ્મી વાળે છે ખેતરમાં ચા. તો મમ્મીને આપણે કહેવા જઈએ છીએ કે ચા પીવું હોય તો પીતા. તો મમ્મી વખત સાર વાળે છે આ તો મોટી શીકુડી છે ને એટલે મમ્મી તો છે ને કોઈને કીધા વગર આવી દી છે. પપ્પાએ નહીં આવ્યા આ તો મમ્મી એકલી આવી દઈ અને મોટી શીકુડી છે ને તે એક પોટલું તો થઈ જ જવા આવ્યું. આ તો મોટી શકું મમ્મી હા જા કે ચા પીવો હોય તો ઘેર હા ચા પીવો હોય
વળી પીવા એટલો છે એટલો હોય. એક વારનો તો ગોળનો મેલ્યો તો જે ગોળનું ટેકું કૂતરું લઈ ગયું. એ તો વાત કરી મને સંગીતા ભાભી. અલે મારે બોલતા કૂતરું લઈને આવી. તો ગાઈસ ગોળનો ચા મૂકતા હતા તે ગોળ કઢાઈમાં હતો ને, જે કૂતરું હતું તે કઢાઈમાંથી ડાયરેક્ટ ગોળ લઈને જતું રહ્યું. મૂક્યો પાછો એ ગોળનો જ મૂક્યો પાછો. પીવો તો લે. હું કીધું મમ્મીને કહેતા હું એ પીને જ આવ્યો. તે ચા પડ્યો હતો કીધું મમ્મીને કહેતા હોય મમ્મી પી જાય. સંગીતા ભાભી કહેતા હોય મમ્મીને એટલા આવ્યો પર. તો ચલો મમ્મી આવે છે ચા પીવા માટે. ચીયું પોટલું પસ નહીં લીધું. હા થઈ ગયું શું થયું. તો ચલો ગાઈસ મમ્મી 4 વાગે ને એટલી ઘડી આપણે ઘઉં જોવા જવાતા પણ હવે અત્યારે નહીં જવું, સવારે જઈશું. તો ચલો હવે ઘેર. તો આપણે આવી ગયા છીએ ઢોરા પહાડ અને એ સંગીતા ભાભી બાણે ભાગે છે અને સોને ભરાય બે કોણ હંગાય છે. ઉપળા વાળો તે બોલે એ ના ઉપળાવા તો એકન બાણ પકાઈ છે અને પેલી સાઈડ તગારું ભરેલું પડ્યું નહીં. ઉપળાવું છે લેડા ઉપડેલું. ચલો આપણે આ સીમને એમાં તગાર ઉપડી દઈએ સોનનું એટલે સીધું કેળામાં જતું રહે. પછી આપણે જે પોટલું ઉપાડવા માટે મમ્મીઓએ સારવાર વાટ લીધી છે. પોટલું ઉપડી દીધું છે. તો ચલો હવે જઈએ ઘેર. તો બાને શું કરે બાપા હાંડ જઈએ અને પપ્પા પાન જવાનું છે કારણ કે ત્યાં પોટલું મમ્મીને વાળે છે ને એટલે સ્પેશિયલ ઉપાડવા માટે ખાલી. આમ તો નતું જવાનું. બા શું કરો? દહીંનું કરી. હા દહીંનું કરી. હાનું દહીંનું? બાજરીનું કરી દીધું બધું. લેહડા થઈ કે ના થઈ? હા થઈ કે ના થઈ? હું તો પોટલું ઉપાડવા આવ્યો. જલ્દી કરો ને ગાય દોવાથી મોડું થાય. શેમ કોને દવાખાને અત્યારે તો મોડું થઈ ગયું છે. હું 7 વાગે પણ અંધારું થઈ જાય. હા પ્રકાશ જહ હું દૂધ ભરા દઉં. પ્રકાશ જહ હા આમ તો વહેલા જતા થારો જ નહીં. તો ચલો મમ્મી પોટલું બધું એટલે આપણે લઈને ઘેર જઈએ. તો કહે આપણે તો સ્વેટર બેટર પહેરી લીધું છે ને આપણે જઈ રહ્યા છીએ દૂધ ભરવા માટે અને મમ્મી વેકન લેશે દૂધ. તો મમ્મી દૂધ લઈ લીધું છે મમ્મીએ ઘેરનું નહીં મમ્મી. અને પપ્પા હોય બેઠા છે. જા નહીં દવાખાને પેલા પીછાણે જાય અંધારું થવાયું પછી જાણે. તો ચલો પ્રકાશને કહીએ હજી હોસ્પિટલ જવાનું છે. રિશીનું આમ સોય કાઢે છે નહીં કાઢતા ડૉક્ટર શું ખબર જઈ તાને ખબર પડે. તો ચલો પ્રકાશ ઓય એ પ્રકાશ ઓય જા નહીં જા કે હેડો. તો કઈ આપણે તો આવી ગયા છીએ હોસ્પિટલ અને ત્રિશુન તો આજે હોય કાઢવાની છે. 3 દિવસે આજે હોય કાઢવાની. લઈ આ બસ તો ત્રિશુન હોય ને એટલે 2-3 દિવસથી ખાલી કઈ જા બસ તો હોય કાઢવાની છે ત્રિશુન. તો ગાઈસ દવાખાનાથી તો ઘેર આવી ગયા છીએ આપણે તો. અને આ બાજુ તો મમ્મી રોટલા બનાવે છે બાજરીના રોટલા નહીં. અને શાક બનાવ્યું દાળ. તો ગાઈસ આજ તો દાળ અને બાજરીના રોટલા તો ખાવાની મજા આવી જાય એવું લાગે છે કારણ કે આપણને દાળ ઢુકળી ઓછી ભાવે નહીં. દાળ હોય તો સારું. તો આજ તો દાળ મજા આવી જાય. તો કઈ દકન તો મેસ્યુનો ફોન આવ્યો છે ને પ્રકાશ તો એકલો વાતો કરે છે ને મમ્મી તો હાલતો નહીં. મેસ્યુ એ મેસ્યુ
એ મેશુ મેશુ બોલો ને કે વૈકણ આવશે ને તો પાપડી મળશે પાછી. હવે બોલ્યું મેશુ. એ મેશુ તો ગાઈસ પ્રકાશને તો મેશીનો ફોન આવ્યો છે, તે વાતો કરે છે અને વાગી ગયા છે જો ગાઈસ 8:17 થઈ ગઈ છે અને હજી વૈકણ જમવાનું કામકાજ ચાલુ છે. તો વૈકણ હજી રોટલા બને છે, રાંધવાનું ગાઈસ રાંધવાનું કામકાજ ચાલુ છે. હજી અહીંયા રોટલા બને છે અને અહીંયા હજી છે ને રોટલા બને છે અને આ સાઈડ મમ્મીએ મૂકી દીધો છે ચા. કોણ આવી છે મમ્મી? અને હજી દાળ વઘારવાની બાકી છે. તો કઈ દે 8:18 થઈ પણ હજી દાળનું ઠેકવાનું કોઈ પાડી નહીં હોય. તો કઈ બા વકન ખાવા માટે બેસી ગયો છે અને આપણે જઈએ છીએ પેલા ઘરમાં ખાવા માટે. તો ચલો બાવા બેઠો છે આપણે પેલા ઘરમાં જઈએ. તો કઈ વકન તો ખાવા માટે બેસી ગયો છે. પ્રકાશ, મમ્મી ને પપ્પા અને છાશ છો થઈ લાવ્યો ના તું? સાચું કે છે? લાયક ના લાયક? તો હવે ખાવા માટે બેસી ગયા છીએ. દાળનો રોટલા ચમ તે થાળીમાં લીધું છે, તે સાબડી લીધી છે અલગ, જુદું કાર્ય કરી નાખ્યું છે. હા તો ચલો ખાઈ લઈએ ફટોફટ. ઘણા દિવસથી 3 દિવસથી આજે ફળ કાઢી હાથમાંથી અને ના સપ્તાહ તો ઘરે. તો કઈ ખાઈ બાઈ અને પથારી કરી દીધી છે પ્રકાશ બે હવે અને અમે તો બહાર ઊંઘીએ નહીં પ્રકાશ? બહાર ઊંઘીએ છે બધો, બહાર ઊંઘીને બીમાર થયો. તો ચલો ગાઈઝ આટલા વ્લોગનો એન્ડ કરી છે. પ્રકાશ ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચલો ગાઈઝ આટલા વ્લોગ આપણો અહીંયા આટલા પૂરો કરી દઈએ છીએ. તો કાલે નવા વ્લોગ સાથે સવારમાં મળીશું. તો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.